ગરમીઓ શરૂ થતાં જ દરેક વ્યક્તિ તરબૂચ ખાવાનું પસંદ કરે છે, કારણ કે તેમાં પાણી વધારે હોવાથી આપને સંતોષ થાય છે અને પેટને ઠંડક મળે છે. પણ ઘણીવાર વડીલો અથવા તો નાના બાળકો તરબૂચ ના ખાઈ શકતા હોય અને જ્યુસ બનાવવાનું થાય તો આ રીતે એકવાર ટ્રાય કરજો. કુદરતી રીતે આપણે જ્યુસ તૈયાર કરીશું, જેમાં મિક્સર બ્લેન્ડર જ્યુસરનો ઉપયોગ નહીં કરીએ. બીજ કાઢવાની કે છાલ કાઢવાની ઝંઝટ વગર જ્યુસ તૈયાર થશે અને ખૂબ સ્વાદિષ્ટ લાગશે. સાથે જ તરબૂચને લેતી વખતે 4 ટિપ્સ ધ્યાનમાં રાખવાની, જેથી તરબૂચ લાલ અને અંદરથી મીઠું નીકળે. તો જેમના માટે સૌથી પહેલાં તરબૂચને ખરીદતી વખતે ઓળખવાની 4 ટિપ્સમાં પહેલી ટિપ્સ છે કે આ રીતે તેની છાલ છે તેને ઓળખવાની. છાલ એકદમ ડલ હોવી જોઈએ, ચમકદાર ન હોવી જોઈએ. જેટલી છાલ ચમકતી હશે તેટલું તરબૂચ આપણું કાચું હશે અને તે મીઠું નહીં હોય અને લાલ પણ નહીં હોય. બીજી ટિપ્સ છે કે તરબૂચની ઉપર આ રીતે આંગળીઓથી થપથપાવવાનું. જો તેની અંદર બોદો અવાજ આવે તો સમજવાનું તરબૂચની અંદર ભરપૂર પાણી છે, મતલબ તરબૂચ પાકી ગયું છે. ત્રીજી ટિપ્સ આપણી તે છે કે તેની જે આ દાંડી છે તે સુકાઈ ગયેલી હોય છે. જો તરબૂચ કાચું હોય તો તે લીલી દાંડી હશે. દાંડી સુકાઈ ગયેલી હોય તો સમજવાનું તરબૂચ અંદરથી પાકી ગયું છે. અને પાકેલું તરબૂચ મીઠું તો હોય છે પણ લાલ પણ હોય છે. અને ચોથી આપણી ટિપ્સ છે કે તો જો તરબૂચ વજનવાળું લાગે તો સમજવાનું તરબૂચ પાકી ગયું છે અને મીઠું છે. પણ જો તરબૂચ હલકું ફૂલકું લાગે તો સમજવાનું તરબૂચ કાચું છે અને અંદરથી લાલ કે મીઠું નહીં નીકળે. તો આજની જુદી જુદી મેં તમને 4 ટિપ્સ શેર કરી છે. તરબૂચને ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવાનું, જેથી તરબૂચ તમે મીઠું અને લાલ પસંદ કરી શકો. હવે આપણે તરબૂચમાંથી જ્યુસ તૈયાર કરતી વખતે તેની છાલ પણ નથી કાઢવાની અને તેના બીજ પણ નથી કાઢવાના અને મિક્સર બ્લેન્ડર કે જ્યુસરનો પણ ઉપયોગ નથી કરવાના. તો શું કરશું? સૌથી પહેલાં તરબૂચના ટુકડા તૈયાર કરી લઈશું. તમે નાના મોટા ટુકડા પસંદ પ્રમાણે કરી શકો છો. અને હવે આપણે જઈએ છીએ જ્યુસની પ્રોસેસ તરફ. તો જેમના માટે એક મોટું વાસણ લેશું અને તેની ઉપર આ રીતે ઘઉં ચારવાનો ચારણો લેશું. તમારી પાસે આ રીતે ચારણો ઘરમાં ના હોય તો શું કરવું તે બીજો ઓપ્શન હું તમને આગળ બતાવીશ. તો હવે આ ચારણો જો હોય તો ચારણાથી તમારે આ રીતે તરબૂચના નાના ટુકડાને ઘસવાનું છે. જેમ ઘસતા જશો તેમ બીજ તેના છૂટા પડતા જશે અને જે પલ્પ છે, લાલ આપણો પલ્પ, તે પલ્પ પાણીના રૂપે, જ્યુસના રૂપે નીચેની તરફ જતો રહેશે. હવે જો તમે ઘસતા ઘસતા બંને સાઈડથી થોડું ઘસાઈ જાય અને વચ્ચેના પાર્ટમાં થોડું વધારે રહી જાય તો તેને થોડા નાના ટુકડા કરી નાખવાના, જેથી આરામથી તમે ઘસી શકો. જ્યાં સુધી સફેદ ભાગ ના દેખાય ત્યાં સુધી તમારે ઘસવાનું છે, જેથી તમે એકદમ સરળતાથી અને બીના વેસ્ટ તમારો જ્યુસ તૈયાર કરી શકો. તો આ રીતે જ્યુસ તૈયાર કરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને તરબૂચની અંદર રહેલા ફાઈબર એટલે કે રેસા છે બિલકુલ તૂટશે નહીં અને તેના પોષક તત્વોના કારણે, તેના ફાઈબરના કારણે તેનો સ્વાદ ખૂબ સારો લાગશે અને આપણે ભરપૂર તેનો શરીરમાં લાભ પણ થશે. જ્યારે મિક્સર બ્લેન્ડર કે જ્યુસરનો ઉપયોગ કરીને જ્યુસ તૈયાર કરીએ છીએ ને ત્યારે ફાઈબર નષ્ટ થઈ જાય છે અને પરિણામે આપણે જે લાભ થવો જોઈએ શરીરમાં તરબૂચના કારણે તે નથી થતો. તો આ રીતે ખાસ તમે કુદરતી રીતે જો જ્યુસ તૈયાર કરવા માગતા હોય તો તમને મેથડ કદાચ પસંદ આવશે. તો જેને ગાઈઝ એકદમ સરળ રીત ઉપર બીજ રહી ગયા છે અને નીચે તેનો પલ્પ એટલે કે જ્યુસ તૈયાર થઈ ગયો છે. હવે બીજી મેથડ છે કે માનો કે તમારી પાસે આ રીતે ચારણો નથી તો તમારી પાસે ખમણી તો હોય જ છે, હર ઘરમાં ખમણી હોય જ છે. તો જે ખમણી હોય ને તેમાં તમારે આ રીતે ખમણવાનું છે. જેમ જેમ ખમણતા જશો તેમ તેમ તમારો પલ્પ અને બીજ છૂટા પડતા જશે. પણ હા, તમારે નીચે કોઈ પણ પ્રકારનું વાસણ રાખવાનું રહેશે જેમાંથી રસ નીચે ગળાઈ જાય. જેમ કે તમે ભાતને ઓસાવાનો ચારણો કે ચારણી પણ રાખી શકો છો, જેથી બીજ ઉપર રહી જાય. જો આ રીતે તમારી પાસે ઘઉં ચારવાની ચારણી ના હોય તો આ બંને ઓપ્શનમાંથી જે પસંદ આવે તે ઓપ્શન પસંદ કરી અને તમે જ્યુસ તૈયાર કરી શકો છો. બિલીવ મી ગાઈઝ, જ્યુસર, બ્લેન્ડર કે પછી મિક્સરથી તમે જ્યુસ તૈયાર કરીને જે ટેસ્ટ નહીં મેળવી શકો ને તે આ રીતે ટેસ્ટ મેળવી શકશો. કારણ કે કુદરતી રીતે જ્યુસ તૈયાર થશે ને તો બિલકુલ તેના પોષક તત્વો નાશ નહીં પામે અને તેના જ્યુસનો સ્વાદ બરકરાર રહેશે અને તમને ખૂબ પસંદ આવશે. હવે બાળકો હોય, વડીલો હોય, તેમના માટે કે પછી તમને પસંદ હોય જ્યુસ પીવું હોય તો આ રીત તમને ખૂબ જ પસંદ આવવાની છે અને તમને બિના ઝંઝટ આ જ્યુસ તૈયાર કરવામાં તમને કામ આપશે. એ પણ મિનિટોમાં ઘણા બધા કિલો જ્યુસ તૈયાર કરી શકશો.
હવે તમે જુઓ, કોઈ પણ તરબૂચનો મોટો ભાગ હોય, થોડો કડક હોય, તે ઉપર રહી જશે અને બીજ ઉપર રહી જશે, અને બાકી ફાઇબર સાથે, રેસા સાથેનો જ્યુસ નીચેની તરફ આવશે. તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ, એકદમ રેસાવાળો, ફાઇબરવાળો આપણો જ્યુસ તૈયાર થયો છે. જો છે ને, બિલકુલ બિના ઝંઝટ, કુદરતી રીતે જ્યુસ કાઢવાની મારી આ સરળ રીત. તમે મને કોમેન્ટમાં બતાવજો કે તમને મારી આ રીત કેવી લાગી અને તમે જ્યુસ કઈ રીતે તૈયાર કરો છો, અને તમારું નામ શું છે, તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂર બતાવજો. હવે આપણો આ જ્યુસ તૈયાર થઈ ગયો છે, તો હવે તેને આપણે ઠંડુ પણ પી શકીએ અને આ રીતે નોર્મલ પણ પી શકીએ. આમાં ચાટ મસાલો, સંચળ પાવડર, મરી પાવડર કે ફુદીના ઉમેરીને પણ પી શકો છો, પણ હું નોર્મલી પીવાનું પસંદ કરું છું, કોઈ પણ મસાલા વગર. તો મેં આમાં કશું ઉમેર્યું નથી, બસ બરફ થોડો ઉમેરું છું ઠંડક માટે, અને પછી આ રીતે જ્યુસને આપણે સર્વ કરીશું. ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ એન્ડ હેલ્પફુલ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.